वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालम् पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी प्रातःकालीन स्वाध्यायात्मक श्रृंखलाમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં કર્મયોગ નામક તૃતીય અધ્યાયના 16મા શ્લોકમાં આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા. આ વિચારમાં 16મા શ્લોક નો જે ભાષ્ય છે એ ભાષ્ય પણ આપણે સમજી ચૂક્યા. ભાષ્યના અંતમાં ભગવાન ભાષ્યકાર લખે છે કે તસ્માત અજ્ઞેન અધિકૃતેન કર્તવ્યમ એવ કર્મ ઇતિ પ્રકરણાર્થ. પૂરા પ્રકરણનો અર્થ બતાવ્યો. ન કર્મણામ અનારંભા નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે. ત્યાંથી ભગવાને વાતનો પ્રારંભ કર્યો તો અહીંયા સુધીના ગ્રંથમાં સંપૂર્ણ પ્રકરણનો અર્થ બતાવી દીધો. અર્જુનનો પ્રશ્ન શું હતો? સર્વપ્રથમ પ્રથમ 2 શ્લોકમાં જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. ભગવાન, કર્મ કરતા તમે બુદ્ધિને શ્રેષ્ઠ માનો છો, એવું તમારું માનવું છે. બુદ્ધિ સાક્ષાત મોક્ષનું સાધન છે એવું પણ તમે કહ્યું.
તો અર્જુન ફરિયાદ કરે છે કે મામ ઘોરે કર્મણે કિમ નિયોજયસી. તો ભગવાન, તમે મને આ ઘોર કર્મની અંદર શા માટે પ્રેરિત કરો છો? કેમ હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સાક્ષાત મોક્ષને પ્રાપ્ત ન કરી શકું? આનાથી નક્કી થયું કે અર્જુન કર્મ કરવા નથી માંગતો, પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે. કહે છે કે મને જ્ઞાન આપી દો. કર્મ વિશે તો તમે જ કહ્યું કે કર્મ સાક્ષાત મોક્ષનું સાધન નથી, જ્ઞાન મોક્ષનું સાધન છે, એવું જ્યારે તમે કહ્યું તો પછી જ્ઞાન જ લેવું જોઈએ ને. કર્માનુષ્ઠાન શા માટે? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહય શિવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમાપ્નુયામ. ભગવાન, તમે કર્મની પ્રશંસા કરી છે અને જ્ઞાનની પ્રશંસા કરી છે. મારી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે. મારા માટે શ્રેયસ્કર શું છે એવું નક્કી કરી શકતો. એટલે હે ભગવાન, યેન અહમ શ્રેય પ્રાપ્નુયામ, જેનાથી કે હું શ્રેય પ્રાપ્ત કરી શકું, તદેકમ નિશ્ચિત્ય વદ, બેમાંથી તમે મારા માટે નિશ્ચિત કરીને કહો કે મારા માટે જ્ઞાન યોગ શ્રેયસ્કર છે કે કર્મયોગ શ્રેયસ્કર છે. આ અર્જુનનો પ્રશ્ન હતો. તો આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બતાવવાનો પ્રારંભ કર્યો કે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિના. આ જનરલ વાત કરી કે અનાદિકાળથી બે નિષ્ઠા જે છે એ ચાલી આવે છે. મેં તને બે નિષ્ઠાનો ઉલ્લેખ બીજા અધ્યાયમાં મેં તને કર્યો. સંસારમાં બે પ્રકારના અધિકારી છે, એક કર્મના અધિકારી અને એક જ્ઞાનના અધિકારી છે. સંન્યાસી જ્ઞાનનો અધિકારી છે ને ગ્રહસ્થી છે એ કર્મનો અધિકારી છે. હવે જો તું જ્ઞાનનો અધિકારી નથી, તું કર્મનો અધિકારી છો. કર્મનો અધિકારી હોવાના નાતે યદિ તું કર્મ નહીં કર અને તું ચાહે કે હું સંન્યાસ ગ્રહણ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરું, તો નચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. ભગવાન શ્રી કૃષ્ણએ ચતુર્થ શ્લોકથી અર્જુનને કહ્યું કે ન કર્મણામ અનારંભ નૈષ્કર્મ્યમ પુરુષોસ્મતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. ત્યાંથી માંડીને વાત કરી કે કર્માનુષ્ઠાન કર્યા વગર કોઈ નિષ્કર્મ્ય સ્થિતિને પ્રાપ્ત કરી શકતું નથી અને અનધિકારિક જે સંન્યાસ છે એનાથી સિદ્ધિની પ્રાપ્તિ નથી થતી. તો સજ્જનો, આ જે ન કર્મણામ ઇત્યાદિથી લઈને આ 16મા શ્લોક સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુને કહ્યું તદેકમ વદ નિશ્ચિત્ય, નિશ્ચિત કરીને તમે મને કહો જે થકી હું શ્રેયને પ્રાપ્ત કરું. તો સજ્જનો, આ જે અર્જુનના
કથનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચતુર્થ શ્લોકથી લઈને 16મા શ્લોક સુધીમાં અર્જુનને ઉત્તર આપ્યો અને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એ પ્રશ્નનો જે ઉત્તર આપ્યો ને એ ભગવાનના પ્રશ્નનું વર્ણન કરવા માટે વ્યાસજી મહારાજે ભગવાન દ્વારા કથિત જે વાતને સંગ્રહિત કરવા માટે ચતુર્થ શ્લોકથી લઈને 16 એટલે કેટલા શ્લોક થયા? 16માંથી પ્રથમ 3 બાદ કરી દો એટલે 13 શ્લોકથી ભગવાનની વાતને ગ્રથિત કરી. કોણે? વ્યાસજી મહારાજે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે ઉત્તર આપ્યો એ ઉત્તરને સંગ્રહિત કરવા માટે વ્યાસજી મહારાજે 13 શ્લોકોથી વાતને સંગ્રહિત કરી. ભગવાનની વાતનું ગ્રથન કરવા માટે કેટલા શ્લોક લાગ્યા? 13 શ્લોક. ચતુર્થ શ્લોકથી લઈને 16મા શ્લોક સુધી આટલા પ્રકરણથી ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર અર્જુનને આપ્યો અને ભગવાને નિશ્ચિત કરીને કહ્યું કે તસ્માદ અજ્ઞેન અધિકૃતેન કર્તવ્યમ એવ કર્મ ઇતિ પ્રકરણાર્થ. ભાષ્યકારે એટલે એ પંક્તિ લખી. તસ્માદ એટલે ન કર્મણામ અનારંભાત ઇત્યાદિથી લઈને અહીંયા સુધી જે વાત કરીને એનો ઉપસંહાર કર્યો. શું કર્યો? ઉપસંહાર કર્યો. તસ્માદ એટલે કારણો બતાવ્યા. કારણો બતાવીને ભગવાને કહ્યું કે અજ્ઞેન અધિકૃતેન. 16મા શ્લોકમાં પંક્તિ મળે હું બોલું એ તસ્માદ અજ્ઞેન એટલે અજ્ઞ અધિકારીએ કર્તવ્યમ એવ કર્મ. અજ્ઞ અધિકારીએ કર્મ જ કર્તવ્ય છે, કર્મનો ત્યાગ નહીં. ઇતિ પ્રકરણાર્થ. એ પ્રકરણનો સંપૂર્ણ પ્રકરણનો અર્થ છે. પ્રકરણમાં કેટલું ગ્રહણ કરવાનું છે? 4થા શ્લોકથી લઈને 16મા શ્લોક સુધીનો જે 13 શ્લોક એ પ્રકરણથી ગ્રહણ કરવાના છે. ને આ પ્રકરણનો અર્થ એ છે કે અજ્ઞ અધિકારીએ કર્મનું અનુષ્ઠાન કર્તવ્ય છે. કોણે? અજ્ઞ અધિકારીએ. ભગવાન શ્રી કૃષ્ણએ ભિન્ન ભિન્ન કારણો પ્રસ્તુત કરીને અર્જુનને નિશ્ચિત કરીને કીધું કે અર્જુન, અજ્ઞ અધિકારીએ કર્મ કર્તવ્ય છે. જો ભગવાને ક્યાંય એવું નથી કહ્યું કે અર્જુન તું અજ્ઞ છો, એવું ક્યાંય નથી. સીધી વાત કરી કે જો અજ્ઞ હોય તો એને કર્મ કરવા જોઈએ. અજ્ઞેન અધિકૃતેન કર્મ કર્તવ્યમ. એટલે તો કર્માનુષ્ઠાન કર એવું ભગવાને અર્જુનને કહ્યું છે. તો સજ્જનો, આ રીતે ભાષ્યકારે અહીંયા આ શ્લોકનો જે અભિપ્રાય છે એ સ્પષ્ટ કરી દીધો. હવે અહીંયા એક શંકા ઊભી થાય છે કે જે શંકાનું સમાધાન ભગવાન ભાષ્યકાર આગળ કરે છે. કે જગત ચક્ર છે એ જગત ચક્ર ભગવાને જે કયા પ્રમાણે એનું અનુવર્તન કરવું પ્રત્યેક મનુષ્યના માટે આવશ્યક છે અને ન કરવામાં આવે તો એ વ્યક્તિનું જીવન વૃથા છે, અઘાયું છે. એટલે
બધા પ્રાણીઓએ નિયત કર્મ કર્તવ્ય છે એવું નક્કી થયું. તો સજ્જનો, અહીંયા પ્રશ્ન એવો થાય કે અધિકૃતેન કર્મ કર્તવ્ય, અધિકારીએ કર્મ કરવું જોઈએ. કર્મ બધાએ કરવું આવશ્યક છે, અને જો કર્મ ન કરવામાં આવે તો જગત ચક્રનું અનુવર્તન જે છે ન કરવાથી ભગવાને નિંદા કરી કે એનું જીવન અઘાયું છે, એ ઇન્દ્રિય આરામ છે, અને એનું જીવન વ્યર્થ છે. તો આ કથનથી એવું નક્કી થયું કે કર્મ સમગ્ર બધા જ અધિકારીએ કરવા જોઈએ એવું નક્કી થાય છે. તો પછી ભગવાન ભાષ્યકાર અહીંયા સંકોચ શા માટે કરે છે? ભગવાન ભાષ્યકાર શું સંકોચ કરે છે? કે અજ્ઞએ કર્મ કરવાના છે. કોણે? અજ્ઞએ. જો યહ, જે આજે 16મા શ્લોકમાં જે યહ પદ આવ્યું છે ને, યહ એટલે જે, તો યહ આગળ ભાષ્ય શું છે? કર્મણી અધિકૃત સન. કર્મનો જે અધિકારી છે એને કર્મ અવશ્ય કર્તવ્ય છે, અને ન કરે તો ભગવાને એની અહીંયા નિંદા કરી. હવે પ્રશ્ન એવો થાય છે કે અધિકારીએ કર્મ કર્તવ્ય છે, તો પછી અજ્ઞેન કર્મ કર્તવ્યમાં એવું એ વિશેષતા શા માટે? તો પછી જ્ઞાન નિષ્ઠે પણ કર્મ કરવા જોઈએ. કોણે? જ્ઞાન નિષ્ઠેન અપી કર્મ કર્તવ્યમ. કારણ કે ભગવાને કહ્યું કે જગત ચક્રનું અનુવર્તન તો કરવું જોઈએ. કર્મ છે જગત ચક્રનું પ્રવર્તક છે, એનું અનુવર્તન તો પછી બધાએ કરવું જોઈએ. કેમ? જ્ઞાની કઈ ખાતો પીતો નથી, એને પણ અનુવર્તન કરવું જોઈએ, અને નહીં કરે તો એનું પણ જીવન અઘાયું, ઇન્દ્રિય આરામ અને વૃથા થશે. તો જ્ઞાનીએ પણ કર્તવ્ય છે કર્મ, કારણ કે અધિકૃતત્વ તો જ્ઞાનીની અંદર પણ છે. અધિકૃતત્વના દાયરામાં તો જ્ઞાની આવી જાય ને અજ્ઞાની આવી જાય, બધા આવી જાય. તો પછી બધા કર્મના અધિકારી થઈ ગયા, બધાએ કર્મ કરવા જોઈએ. અજ્ઞાનીએ તો કરવા જોઈએ, પણ સાથે સાથે જ્ઞાનીએ પણ કરવા જોઈએ, કારણ કે અધિકૃતત્વ તો જ્ઞાનીની અંદર પણ આવી જાય છે. સજ્જનો, અધિકૃતત્વ અવિશેષાત બધાની અંદર બરાબર છે. તો ભગવાન ભાષ્યકાર આ વાતને સ્પષ્ટ કરવા માટે આગળ લખે જો ભાષ્ય, પ્રાક આત્મજ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્તે હે તાદર્થેન કર્મયોગ અનુષ્ઠાનમ અધિકૃતેન અનાત્મજ્ઞેન કર્તવ્યમ એવ ઇતિ એતત ન કર્મણામ અનારંભાત ઇતિ અતઃ આરભ્ય શરીર યાત્રાપી ચ તે ન પ્રસિદ્ધેદ કર્મણઃ ઇતિ એવમ અંતેન પ્રતિપાદ્ય. તો ભાષ્યકાર શું કહે છે કે આત્મજ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્તે હે પ્રાક, એટલે આત્મજ્ઞાન નિષ્ઠા છે કે નહીં, બે પ્રકારની નિષ્ઠા છે, એક કર્મ નિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. જ્ઞાન નિષ્ઠા એટલે આત્મજ્ઞાન નિષ્ઠા, એ એક જ વાત છે. આત્મજ્ઞાન નિષ્ઠાની યોગ્યતાની પ્રાપ્તિ બધાએ કરવાની છે. તો આત્મજ્ઞાન નિષ્ઠા જે છે એની યોગ્યતાની પ્રાપ્તિની પહેલા પ્રાક એટલે પહેલા જ કર્મ કર્તવ્ય છે.
એટલે જેને હજી આત્મજ્ઞાન નિષ્ઠાની યોગ્યતાની પ્રાપ્તિ નથી થઈ, ભગવાન શ્રી કૃષ્ણ કર્મનું વિધાન એના માટે કરે છે. હવે જેને આત્મજ્ઞાન નિષ્ઠાની યોગ્યતાની પ્રાપ્તિ થઈ ગઈ છે એને પછી કર્મ કર્તવ્ય રહેતા નથી. એટલે કર્મનો અધિકારી અજ્ઞ છે, જ્ઞાનનિષ્ઠ નહીં. તો પછી તમે એવું કહેશો કે તો પછી જ્ઞાનનિષ્ઠ જે કર્મ નહીં કરો તો એને આ દોષ નહીં લાગે? તો એને નહીં લાગે, કારણ કે જ્ઞાનનિષ્ઠ જે છે એ પહેલા જે ચિત્ત શુદ્ધિના માટે કર્તવ્ય કર્મ એ પહેલા કરી ચૂક્યો છે. એ વગર તો કોઈ જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત કરી જ નથી શકતું. એટલે એ તો કર્માનુષ્ઠાન ચાહે આ જન્મમાં યા પૂર્વ જન્મમાં એ કરી ચૂક્યો છે. એ જન્મની જન્માંતર એવા, ચાહે આ જન્મમાં યા જન્માંતરમાં કર્માનુષ્ઠાનથી જ ચિત્ત શુદ્ધિ થાય છે. ચિત્ત શુદ્ધિનો અન્ય બીજું કોઈ સાધન નથી. એટલે કર્માનુષ્ઠાનથી ચિત્ત શુદ્ધ થયેલા વ્યક્તિને જ વિવેક વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને એ જ જ્ઞાન નિષ્ઠા યોગ્યતાનો અધિકારી બને છે. આમાં ક્યાંય કોઈ ફેર પડતો નથી. આ પૂર્ણ એટલે આત્મજ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્તે હે પ્રાક, આત્મજ્ઞાનની નિષ્ઠાની યોગ્યતાની પ્રાપ્તિની પહેલા તાદર્થ્યન, તાદર્થ્યન એટલે જ્ઞાન નિષ્ઠા યોગ્યતાની પ્રાપ્તિ માટે કર્મયોગ અનુષ્ઠાનમ, કર્મયોગનો અનુષ્ઠાન અધિકૃતેન અનાત્મજ્ઞેન, અનાત્મજ્ઞેન અધિકૃતેન એટલે અનાત્મજ્ઞ અધિકારીએ કર્તવ્યમ એવ, અનાત્મજ્ઞ અધિકારીએ કર્મનો અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. કોણે? અનાત્મજ્ઞ અધિકારીએ. એવો ભગવાન ભાષ્યકાર ભગવાનના કથનનો અર્થ કાઢે છે. શા માટે અનાત્મજ્ઞ અધિકારી કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ? જ્ઞાન નિષ્ઠાની યોગ્યતાની પ્રાપ્તિ માટે. અને ક્યાં સુધી કર્તવ્ય છે? તો જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત થાય ત્યાં સુધી. એટલે એની પહેલા તો કર્મ કર્તવ્ય છે. કર્મ કર્તવ્યમ એવ ઇતિ એતત, આ વાત જે છે ભગવાન શ્રી કૃષ્ણએ ન કર્મણામ અનારંભાત ઇતિ અતઃ આરભ્ય શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધેદ અકર્મણ ઇતિ એવમ અંતેન. જો શ્લોક ન કર્મણામ અનારંભાત એ ત્યાંથી લઈને શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધેદ અકર્મણ, આટલા ગ્રંથમાં એનું પ્રતિપાદન કર્યું. કોણે? ભગવાન શ્રી કૃષ્ણએ. શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધેદ કર્મણ એ 8મો શ્લોક છે. એટલામાં 8મો શ્લોક છે. અને ન કર્મણામ એ 4થો શ્લોક લે. 4, 5, 6, 7 અને 8, 5 શ્લોક થયા. તો ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે 4, 5, 6, 7 અને 8 આ 5 શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ એવું કહ્યું કે જ્ઞાન નિષ્ઠાની યોગ્યતાની પ્રાપ્તિ માટે થઈને એ પહેલા અજ્ઞ અનાત્મજ્ઞએ કર્મયોગનું અનુષ્ઠાન કર્તવ્ય છે. એટલે આ જે ભગવાને વાત કરી કોના માટે કરી? અનાત્મજ્ઞ અધિકારી માટે. એને કર્માનુષ્ઠાન અવશ્ય કર્તવ્ય છે. એ વાત ભગવાને 4th શ્લોકથી લઈને 8મા શ્લોક સુધીમાં આ વાત કરી. એટલે જો શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધેદ અકર્મણ ઇતિ એવમ અંતે ન પ્રતિપાદ્ય. મળ્યું ભાષ્ય પંક્તિ?
એટલે 5 શ્લોકથી પ્રતિપાદન કરીને, અચ્છા તો ચાલો 5 શ્લોકોમાં જ એ વાતનું પ્રતિપાદન થઈ ગયું કે અનાત્મજ્ઞ અધિકારીએ આત્મજ્ઞાન નિષ્ઠાની યોગ્યતાની પ્રાપ્તિ માટે થઈને નિષ્કામ ભાવથી કર્મયોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. તો પછી આ 9મા શ્લોકથી લઈને 16મા શ્લોક સુધીના ગ્રંથની શું આવશ્યકતા હતી? એમાં ભગવાને શું કહ્યું છે? તો જો ભાષ્યકારે સ્પષ્ટ કરે કે પ્રતિપાદ્ય એટલે પ્રતિપાદન કરીને 4th શ્લોકથી લઈને 8મા શ્લોક સુધીમાં અનાત્મજ્ઞ અધિકારીએ આત્મજ્ઞાન નિષ્ઠાની યોગ્યતાની પ્રાપ્તિ માટે કર્મ કર્તવ્ય છે એવું પ્રતિપાદન કરીને યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર ઇત્યાદિના મોઘમ પાર્થ સ જીવતી ઇતિ એવમ અંતેન અપિ ગ્રંથેન પ્રાસંગિકમ અધિકૃતસ્ય અનાત્મવિદઃ કર્માનુષ્ઠાને બહુ કારણમ ઉક્તમ તદ અકરણે ચ દોષ સંકીર્તનમ કૃતમ. એ પણ વાત કહી દીધી. એટલે ટોટલ પ્રકરણનો અર્થ 4 થી લઈને 8મા શ્લોક સુધીમાં શું કહ્યું? કર્મ કર્તવ્ય છે અનાત્મજ્ઞએ. અને પછી આગળનો શ્લોક શું આવ્યો? યજ્ઞાર્થાત કર્મણો નેત્ર. ત્યાંથી લઈને એટલે કે 9મા શ્લોકથી લઈને આ 16મા શ્લોક સુધીમાં ભગવાને શું બતાવ્યું? ઇતિ એવમ અંતેન અપિ ગ્રંથેન, આ ગ્રંથથી પણ, એટલે કે 9, 10, 11, 12, 13, 14, 15 ને 16 એટલે 8 શ્લોક થયા. કેટલા? 8 શ્લોક. તો 8 શ્લોકથી ભગવાને જે અનાત્મવિદ જે છે, અનાત્મજ્ઞ અધિકારી જે છે, કેવો? અનાત્મજ્ઞ અધિકારીને કર્મની અંદર નિષ્ઠા કરાવવા માટે, અનાત્મજ્ઞ અધિકારીનું મન કર્માનુષ્ઠાનમાં લાગે, કર્માનુષ્ઠાનની અંદર એટલી નિષ્ઠા વધે. એટલે કર્માનુષ્ઠાનમાં અનેક કારણો બતાવ્યા. બહુ કારણમ ઉક્તમ. કર્માનુષ્ઠાનના કર્તવ્યમાં બહુ કારણમ ઉક્તમ એટલે ભિન્ન ભિન્ન કારણો બતાવ્યા. બહુ કારણમ ઉક્તમ. શું કહ્યું? બહુ કારણમ. અજ્ઞ વ્યક્તિએ કર્મ કર્તવ્ય છે એ કથનના પ્રસંગથી બહુ કારણ બતાવ્યા. બીજી વાત એ છે કે પ્રાસંગિકમ અધિકૃતસ્ય અનાત્મવિદઃ કર્માનુષ્ઠાને બહુ કારણમ ઉક્તમ. પ્રાસંગિકમ એટલે પ્રસંગને અનુરૂપ. પ્રાસંગિકમનો અર્થ છે પ્રસંગને અનુરૂપ. અધિકૃતસ્ય અનાત્મવિદઃ કર્માનુષ્ઠાને બહુ કારણમ ઉક્તમ. પ્રસંગ ચાલી રહ્યો છે અજ્ઞ અધિકારીનો, પ્રસંગ ચાલી રહ્યો છે અનાત્મજ્ઞ અધિકારીનો. એટલે અનાત્મજ્ઞ અધિકારીની વાત ભગવાન કરી રહ્યા છે અને એની માટે કર્માનુષ્ઠાન કર્તવ્ય છે એવું જ્યારે ભગવાન કહી રહ્યા છે, તો ભગવાને જ આ પ્રસંગને ધ્યાનમાં રાખીને અનાત્મજ્ઞ અધિકારીને કર્માનુષ્ઠાનની અંદર નિષ્ઠા કરવા માટે કર્માનુષ્ઠાન કર્તવ્ય છે એમાં ભિન્ન ભિન્ન કારણો પ્રસ્તુત કર્યા. કેટલા પ્રકરણથી? યજ્ઞાર્થાથી લઈને 16 એટલે 9 શ્લોક દ્વારા. નવ શ્લોક થયા કે 8 થયા? 8 શ્લોકથી પ્રસંગથી કારણો બતાવ્યા ભિન્ન ભિન્ન કે શા માટે કર્માનુષ્ઠાન અજ્ઞાએ કરવું જોઈએ.
તો એમાં અલગ અલગ કારણો બતાવ્યા. અને પછી 16મા શ્લોકમાં અંતમાં તદ અકરણે ચ દોષ સંકીર્તનમ કૃતમ. કર્માનુષ્ઠાન અજ્ઞ અધિકારી કર્માનુષ્ઠાન ન કરે તો દોષનું સંકીર્તન કરે. તો સંપૂર્ણ પ્રસંગ જે છે એ કોના માટે છે? અનાત્મજ્ઞ અધિકારી માટે છે. અનાત્મજ્ઞ અધિકારીએ કર્મ કર્તવ્ય છે. આત્મજ્ઞાન નિષ્ઠાની યોગ્યતાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. એ વાત 4th શ્લોકથી લઈને કેટલામાં? નહીં, 8 શ્લોક સુધી. પછી 8મા શ્લોક 4th થી લઈને 8મા શ્લોક સુધીમાં આ વાત કરી. પછી 9માંથી લઈને 16મા શ્લોક સુધીમાં પ્રસંગથી અનાત્મજ્ઞએ કર્માનુષ્ઠાન કર્તવ્ય છે એમાં કારણો બતાવ્યા, ભિન્ન ભિન્ન કારણો બતાવ્યા. એટલે કારણો બતાવીને કીધું કે અનાત્મજ્ઞ અધિકારી કર્માનુષ્ઠાન અવશ્ય કર્તવ્ય છે. અને 16મા શ્લોકમાં અનાત્મજ્ઞ અધિકારી કર્માનુષ્ઠાન ન કરે તો દોષનું સંકીર્તન કર્યું. એટલે દોષનું સંકીર્તન કરીને પણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અનાત્મજ્ઞ અધિકારી કર્મ અવશ્ય કર્તવ્ય છે. સજ્જનો, તો કારણો કયા કયા બતાવ્યા ભાઈ? બહુ કારણ બતાવ્યા એમ કીધું. તો સૌથી પહેલા તો બતાવ્યું ઈશ્વર પ્રસાદ. શું બતાવ્યું? ઈશ્વર પ્રસાદ એ બતાવ્યું. પછી દેવતા પ્રીતિ, દેવતા પ્રીતિ પણ બતાવ્યું. દેવાન ભાવ્યતા અન્યના તે દેવ ઇત્યાદિથી. તો ઈશ્વર પ્રસાદ, દેવતા પ્રીતિ વગેરે ભિન્ન ભિન્ન કારણો બતાવ્યા, જેથી કરીને અનાત્મજ્ઞ અધિકારી કર્માનુષ્ઠાનમાં પ્રેરિત થાય. અને દોષ સંકીર્તન પણ કીધું. જો 16માં તો કયું, પણ તે દત્તાન અપ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સ, ત્યાં પણ દોષ સંકીર્તન કર્યું છે. એ શ્લોકમાં પણ તે દત્તાન અપ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સ. પંચમહાયજ્ઞની ને પ્રસંગ ચાલી રહ્યો હતો, તો પંચમહાયજ્ઞ અવશ્ય કર્તવ્ય છે ઇત્યાદિ. એટલે આ દ્વારા નક્કી થયું કે અજ્ઞ અધિકારીએ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સ્પષ્ટ કરી દીધું. અર્જુનને કીધું હતું ને, તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમ આપનુયામ. તો ભગવાને આ નિશ્ચિત કરીને અને કારણો બતાવીને અર્જુનને કહી દીધું કે અનાત્મજ્ઞ અધિકારીએ કર્મ કર્તવ્ય છે. ક્યાં સુધી? આત્મજ્ઞાન નિષ્ઠાની યોગ્યતાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કર્મ કર્તવ્ય છે. તો સજ્જનો, આ રીતે અહીંયા આ એક પ્રકરણ પૂરું થયું. હવે કર્મ કોને માટે કર્મ ત્યાજ્ય છે, કોને કર્મ નથી કરવાના? તો કયું? જ્ઞાનીએ. કોને? જ્ઞાનીને કોઈ કર્મ રહેતા નથી. એ વાત હવે ભગવાન આગળના પ્રકરણથી કરશે. અનાત્મજ્ઞ એ કર્મ કર્તવ્ય છે, અને જે આત્મજ્ઞાની છે એને માટે કર્મનો ત્યાગ છે. એ વાત આગળથી હવે બતાવશે. અહીંયા એક પ્રકરણ વાત પૂરી થઈ. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં
यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनः व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेवने